શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મજ્ઞાનમમાં આપનું સ્વાગત છે. આ રાશિ છે મકર, અક્ષર ખજ. આ રાશિમાં જન્મેલા લોકો કેવા હોય છે? એમને કોની જોડે લેણદેણ હોય છે? કેવા ધંધામાં વધુ એમને ફાવટ હોય છે? કાર્યશક્તિ કેવી હોય? કૌટુંબિક સુખ ધંધો, શારીરિક તંદુરસ્તી, ગુણ અવગુણ, ભાગ્યશાળી રંગ કયો, ભાગ્યશાળી દિવસ કયો, ભાગ્યશાળી આંક કયો, તેમજ રાશિના સ્વામીનો આંક કયો અને એમની ભાગ્યશાળી ધાતુ કઈ, એ દરેક વિશે આપણે આજે જોઈશું. તો પહેલાં એમની કાર્યશક્તિ. આ રાશિમાં જન્મેલા શનિના ગ્રહની અસર નીચે હોય છે. મકર રાશિની નિશાની બકરો છે. આ પ્રાણી સ્વભાવે જડ હોવા છતાં પણ ઉદ્યમી છે અને તે ઊંચા માર્ગે ચડવાનું પસંદ કરે છે. મોટા મોટા ડુંગરો, ટેકરાઓ ચડવાનું એમને બહુ ગમે છે. આ લોકો સ્વભાવે ઝક્કી અને અઠાગ્રહી હોય છે. આમ છતાં પણ તેઓ ખંતીલા, મહેનતુ, સેવાભાવી અને ઉત્સાહી હોય છે. તેઓ વિચારવંત, ચપળ, દૃઢ, નિશ્ચયી હોય છે અને એટલા જ માટે લીધેલા કોઈ પણ કાર્યને તેઓ પૂરું કર્યા વગર જમતા નથી. તેઓ મોટા ચિંતક અને તત્વજ્ઞાની હોય છે, પરંતુ તેમના જીવનની સફળતા તો ધંધાદારીમાં જ સમાયેલી છે. આ લોકો સ્વભાવે મહત્વાકાંક્ષી હોય છે. તેમની ઈચ્છા એટલી તો તીવ્ર હોય છે કે તેઓ નિષ્ફળતા, પોતાની મર્યાદાને પણ જોતા નથી. ઉત્સાહમાં અને ઉત્સાહમાં કામ કરવા માંડી પડે છે. હજારો વાર નિષ્ફળતા મળે, તેમનામાં માર્ગમાં અંતરાયો નાખવામાં આવે તો પણ તેઓ તેમના વિચારો પોતાના મગજમાંથી દૂર કરતા નથી. આ રાશિમાં જન્મેલા એક સાધારણ માણસ પણ પોતાના મનમાં લક્ષાધિપતિ બનવાની ઈચ્છા સેવતા હોય છે. તેના મનમાં એક જ વિચારો રમ્યા કરે છે કે એવો એક મોટો શ્રીમંત અને ઉદ્યોગપતિ બનો. આ રાશિમાં જન્મેલા એક સાધારણ સૈનિક તેમજ નોકર પણ ભવિષ્યમાં મોટા સેનાપતિ અને વ્યાપારી બનવાની તીવ્ર આકાંક્ષા સેવતા હોય છે. આવા મહાન બનવા માટે તેઓ પ્રયત્ન કરતા હોય છે. યોજનાઓ પણ એની ઘડતા હોય છે, પરંતુ જ્યારે તેનો અમલ કરે છે ત્યારે તેમાં તેમને ધારેલી સફળતા પ્રાપ્ત થતી નથી. બુદ્ધિની દ્રષ્ટિએ તેઓ અતિ ઉત્સાહી, આશાવાદી હોય છે અને તેઓ પોતાને મોટા નેતા કે ઉપરી માને છે. આ રાશિના કેટલાક સ્વભાવી નેતા હોય છે. સરદાર બનવાને તેઓ જન્મેલા હોય છે. કોઈકના હાથ નીચે રહેવું તેમને પસંદ નથી. ધીરે ધીરે તેઓ પોતાનો માર્ગ કાપતા જાય છે અને અંતે ટોચ સુધી પહોંચી જતા હોય છે. ધીરજ અને સહિષ્ણુતાથી તેઓ પોતાનું મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય પણ પાર પાડી શકે છે. આ રાશિમાં જન્મેલા સ્વભાવે અભિમાની, લોભી, મોટા મોટા વિચારો કરનારા, થોડા કંજૂસ, ખંતીલા, પ્રપંચી, ધીમાસવાળા, કોઈ બી કાર્ય ધીરેથી કરનારા, સાવધ, સ્વતંત્ર અને પોતાનો જાતિબળમાં વિશ્વાસ એમને વધારે હોય છે. તેઓ શુદ્ધ અંતઃકરણવાળા, સ્પષ્ટ વક્તા પણ હોય છે. આ લોકો અભિમાની, સ્વતંત્ર, ઊંચા વિચારવાળા હોય છે. એ વાત તો ખરી, પણ તેઓ અભિમાન અહંકારમાં પરિણમતું નથી. સ્વાભિમાન હોય છે. અહંકાર એવો નથી કે પોતે આમ મોટું એ થાય, પણ એમનું સ્વાભિમાન હોય છે. અને કામમાં કદાચ તેઓ કુશળતા ન બતાવી શકે, પરંતુ એવી રચના બતાવવામાં આવે છે કે તે જરૂર હોશિયાર હોય. ઘણી ભાગે આ લોકો પડદા પાછળ જ કામ કરે છે. જ્યાં સુધી તેમને સફળતા મળ્યા કરે છે ત્યાં સુધી તેઓ પૂરા ઉત્સાહી બને છે, પરંતુ જ્યારે તેમને નિષ્ફળતા મળવા માંડે છે ત્યારે તેમનો ઉત્સાહ ઓછો થઈ જતો હોય છે. આ લોકોમાં ઉચ્ચ વર્ગના માનવીઓમાં પ્રેમ, સુખ અને સુંદરતાનો સમન્વય થયેલો માલુમ પડે છે. આ કુદરતી રીતે તેમના ભવિષ્ય દ્રષ્ટા બનવાની શક્તિઓ હોય છે. આ લોકોમાં યોગ તેમજ આધ્યાત્મિક ગુપ્ત બાબતનો સારો શોખ હોય છે અને તે જાણવા માટે ઉત્સાહી હોય છે. સમાજનું કામ કરવા, લોકોને પોતે કેવી રીતે મદદ કરી શકે તે માટે તેમજ બીજા જનહિત કાર્યો કરવામાં તેમની બુદ્ધિ સદા પરોવાયેલી જ હોય છે અને એમાં તેમને આનંદ આવે છે. અભ્યાસનો, સાહિત્યનો તેમને શોખ હોય છે અને આ દિશાઓમાં તેઓ સારી પ્રગતિ કરી શકે છે. વિદ્યાર્થીઓમાં તેઓ સારી પ્રશંસા મેળવે છે. આ લોકો સ્પષ્ટ વક્તા તેમજ સાદા હોવાથી બોલવામાં અનેક લોકોને આકર્ષી શકે છે. સ્વતંત્ર વ્યક્તિત્વવાળા હોવાથી તેમનામાં આત્મશ્રદ્ધા તેમજ સ્થિર બુદ્ધિ પણ હોય છે. આથી કામમાં ધારે તો તેઓ સફળતા પણ પામી શકે છે. આ લોકોની બુદ્ધિનો વ્યય આડી માર્ગે કરવામાં આવે અને જો સારી સોબત ન મળે, સંસ્કાર ન મળે તો અમુક વખતે વિપરીત પરિણામો પણ એ આવી જતા હોય છે. એને આ મનોવૃત્તિ સારામાં કેળવવી, ખોટી રીતે શક્તિનો વ્યય ન થાય એનું ખાસ સાચવવું. આમ આ લોકો અમુક વખતે ઘાતકી સ્વભાવના, વેરવૃત્તિવાળા અને બીજાના દુઃખોમાં રાચનારા હોય છે.
જ્યારે તેમને નિષ્ફળતા મળે છે ત્યારે તેઓ નિસ્તેજી બની જાય છે, એમની ઉત્સાહ ઓછો થઈ જાય છે, તેમને જીવવું પણ ઝેર જેવું બની જાય છે અને તેવી વખતે તેઓ ન કરવાનું અમુક વખતે વિચારી બેસે છે. પણ આ બધું જન્મના ગ્રહો ઉપર આ અસર અમુક વખતે કરતી હોય છે. આવા લોકો જુવાન અવસ્થામાં હોય તો અમુક વખતે ખોટો વિચારો પણ કરી લેતા હોય છે. આ રાશિમાં જન્મેલા ઘણીવાર એકલપેટા હોય છે. મિત્ર મંડળમાં તેઓ ભળી શકતા નથી. તેમનું મન અમુક વખતે સંકુચિત થઈ જાય છે અને કેટલીક વાર બીજાઓના પ્રેમ અને વિશ્વાસ સંપાદન કરી શકવામાં એ પોતે નિષ્ફળ બને છે. આ લોકો સમર્થ વિચારક, સ્વાભાવિક વક્તા અને શિક્ષક હોય છે. વગર અટકે આખો દિવસ શ્રમ કરનારા અને બીજાને આનંદ આપવામાં કુશળ હોય છે. તેઓ માયાળુ, વિશ્વાસુ અને ઉદારો પણ હોય છે. એકવાર મિત્રતા થઈ જાય તો પછી તે મિત્રતા કદાપી છોડતા નથી. મિત્રો સાથે હદ ઉપરના સંબંધને લીધે તેમના ઉપર કેટલીક વખતે સંકટ પણ આવી પડે છે. આ રાશિમાં જન્મેલી સ્ત્રીઓ કે પુરુષો વિચાર ફેરવવા માટે કદી પણ પ્રયત્ન કરશે નહીં, કારણ કે આ લોકો પોતાની જગતી વલણ માટે ઘણા પ્રસિદ્ધ બનેલા છે. એમને જે ધાર્યું હોય ને એ જ કરે. બહુ જ જિદ્દી પ્રવૃત્તિ એમનામાં હોય છે. આ લોકો વિશ્વાસુ અને માલિકને વફાદાર હોય છે. માલિકના લાભો અને ગેરલાભો એમને મનમાં સમાયેલા હોય છે. તેઓ ભાગ્યે જ કોઈને ફરિયાદ કરતા હોય છે. પોતાના કામમાં રચ્યા પચ્યા રહેવાનું એમને પસંદ હોય છે. સોંપેલું કાર્ય પછી ભલે ને મુશ્કેલ હોય તો પણ તે પોતે પાર પાડે છે. પૈસાની લેવડ દેવડમાં વ્યવહારમાં આ રાશિવાળાઓ સખત પ્રામાણિક અને નિયમિત હોય છે. પરંતુ વિચારશક્તિ તૂટી હોવાને લીધે તેઓ કેટલીક વાર મોટી નુકસાનીમાં પણ ઉતરી જાય છે. આમ છતાં પણ પૈસાની થાપણ મૂકવા માટે, વ્યવહાર બાંધવા માટે આ લોકો અતિ વિશ્વાસુ, ખાતરીવાળા હોય છે. કોઈનું દેવું ડૂબે નહીં તેવી તેમની જરાય ઈચ્છા હોતી નથી અને તેમની છેલ્લી પાઈ સુધી તેઓ કરજ પોતે ચૂકવી દેતા હોય છે. તેઓ મોટા પેટના હોવાથી ગુપ્ત વાતને પેટમાં રાખી શકે છે. તેમને વારસો મળવાનો પણ સંભવ હોય છે. કોઈનો વારસો એમને મળે એવા યોગો પણ હોય છે. પૈસાનો તેઓ સંચય કરે છે અને તેનો નકામો વ્યય કરતા નથી. આ રાશિમાં જન્મેલી સ્ત્રીઓ સુંદર, બુદ્ધિશાળી, સમજુ અને પૈસાની કાળજીવાળી ઉત્તમ ગૃહિણી હોય છે. આ સ્ત્રીઓ ઘણીવાર એમાં બે અવગુણ પણ જોવા મળે છે. એ સ્વાર્થવૃત્તિ અને અવિશ્વાસવાળા, અને તેઓ હદ બહારનું બોલે છે અને ક્યારેક તેમાં પોતાનું અહિત પણ કરી બેસે છે. સર્વ રીતે જોતા આ રાશિવાળા પ્રામાણિક અને ઉમદા દિલના હોય છે. આ લોકો પોતાની જાતે આગળ વધે છે, જો કે તેમની પ્રગતિનું પ્રમાણ મંદ હોય છે. શનિની રાશિનો પ્રભાવ છે એટલે મંદ, ધીમે ધીમે પ્રગતિ એમની હોય છે. પણ તેઓ પોતાના માર્ગમાં પાછીપાની કરતા નથી અને આગળને આગળ વધ્યા કરે છે. આ રાશિમાં જન્મેલાઓ જો કર્ક રાશિ અને કન્યા રાશિના સાથે એમના લગ્ન યોગ થાય તો એ સારી સફળતા મેળવી શકતા હોય છે. કૌટુંબિક સુખાકારી જોઈએ તો આ રાશિમાં જન્મેલાનો કૌટુંબિક સુખ યોગ્ય પ્રમાણમાં એમને ઓછું મળે છે. શારીરિક વિપત્તિઓ, ઝઘડાઓ તેમને અવારનવાર એમનો સામનો પણ કરવો પડતો હોય છે અને પોતાની સારી એ શક્તિ અને દ્રવ્ય વેડફી નાખવું પડતું હોય છે. તેમનું ચલિત માનસ, આધ્યાત્મિક વૃત્તિ તેમજ ગેબી વિદ્યા પરત્વેનો શોખ એમને ક્યારેક કૌટુંબિક સુખમાં વિઘ્ન ભોગવવું પડે છે. આ સ્વભાવને લઈને તેઓ ઘણીવાર પોતાના ઘર તરફ નિષ્કાળજી બતાવતા હોય છે. આવી ત્રિશંકુ સ્થિતિ ન હોય તો તે આધ્યાત્મિક અભ્યાસ કરી શકે છે, ન તો ઘર તરફ પૂરી કાળજી પણ રાખી શકતા હોય છે. આ લોકોમાં ધાર્મિક વૃત્તિનો અંશ વધુ પ્રમાણમાં રહેલો છે. તેઓ ધર્મગુરુઓ, પૂજારી, શાસ્ત્રજ્ઞો તેમજ ઉચ્ચાધિકારી તરીકે સારું જીવન ગાળી શકે છે. આ સિવાય આ લોકો સરકારી કે વહીવટી નોકરીમાં પણ સારું કામ કરી શકતા હોય છે. એક સાધારણ ક્લાર્ક તરીકે પ્રવેશી તેઓ પોતાની આપમેળે ઊંચા હોદ્દા પર ચડી જાય છે. જમીન તેમજ મકાનના બાંધકામને લગતા ધંધામાં તેમને સારી યાળી મળે છે. આ લોકો વૈજ્ઞાનિક શોધખોળો, સંશોધન કરતા તેમજ લેખક તરીકે સારું કાર્ય કરે છે. ટૂંકમાં કહીએ તો આ રાશિમાં જન્મેલા લોકો સ્થિર નોકરી ધંધામાં સારી રીતે ફાવે છે. આગળ વધતા મોટા હોદ્દા સુધી પહોંચી જાય છે. આ રાશિમાં જન્મેલા સંગીત, સિનેમા, નૃત્ય, ચિત્રકામ, ગૂંથણ, ભરત આદિ વૈભવ વિલાસ કળાના સાધનોમાં ખાસ રસ એમને વધારે હોય છે. આ રાશિમાં જન્મેલા પુરુષો સાધારણ રીતે રાજકીય અને કાયદા કાનૂનને લગતી બાબતોમાં વધુ પ્રમાણમાં આગળ વધે છે. કેમિસ્ટ અને શોધખોળ કરનારાઓ પણ એમાં બને છે. અને આ રાશિમાં જન્મેલી સ્ત્રીઓ પણ ઘરકામમાં પ્રવીણ અને મહેનતુ હોય છે. તેઓ પોતાની ફરજ સારી રીતે સમજે છે. પતિ પ્રત્યે, ઘર પ્રત્યે, બાળકો પ્રત્યે તેઓ પ્રેમ અને માયાથી વર્તે છે અને તેમને સંતોષ આપે છે. તેમનો સ્વભાવ દયાળુ, પ્રેમાળ, આથી એક નર્સ તરીકે ધંધામાં પણ તેઓ સારી નામના મેળવે છે. આ લોકોએ પોતાના કામમાં સાવધપણું રાખવું અને
દૃઢ મનથી કાર્ય કરી કામ પતાવવા. તંદુરસ્તી, શરીર સુખાકારી જોઈએ તો આ રાશિમાં જન્મેલા લોકો ઠીંગણા, થોડા શ્યામ અને આકર્ષક નેત્રોવાળા હોય છે. તેમના શરીરનો બાંધો સાધારણ રીતે મજબૂત હોય છે, પણ જેમ તેમ પાકટ વય થતી જતાં તેમ તેમ તેમનો સુધરતો જાય છે. આ રાશિમાં જન્મેલાનું જીવન તેમના કિસ્મત કરતાં તેમના પોતાના પર વધુ નિર્ભર હોય છે. આ લોકોના વયમાં પાકટ થશે, પરંતુ દીર્ઘાયુષી જીવન માટે તેમને ઘણા અમુક વખતે ફેફસાઓની વધુ કાળજી લેવી, ખુલ્લી હવા અને આ રાશિમાં જન્મેલા લોકોને ઠંડી ઋતુમાં સાવચેતી રાખવી, હદ ઉપરાંતની મહેનત ન કરવી, કારણ કે તેથી અજીર્ણ, ઉદાસીનતા આદિ વ્યાધિ થતા હોય છે. તેમને ઢીંચણના, ચામડીના, લોહી વિકારના અને સંધિવાયુના દર્દો થવાના અમુક વખતે સંભવ હોય છે. જન્મના ગ્રહો જો ઇફેક્ટ આપતા હોય તો આ બધી વસ્તુઓ એમને થઈ શકતી હોય છે. ખોરાક મધ્યમ અને પછી તેવું લેવો જોઈએ, નહીં તો પેટની પીડા પણ વધે, આરોગ્યમાં જોખમ મુકાય. આ લોકોએ નિરાશાને તથા ઉદ્વેગને તિલાંજલિ આપવી જોઈએ. આ બંને તેમના સ્વાસ્થ્ય માટે ઘાતક છે. તેમણે આનંદી સ્વભાવ રાખવો, સારી સોબતમાં રહેવું, મનને પ્રફુલ્લિત રાખવું અને કાર્ય કરવા આ લોકોએ ખાસ ધ્યાનમાં રાખવું. તેમની આરોગ્યતાને બહુ ધ્યાનમાં લઈ અને પોતાનું સ્વાસ્થ્ય ઉપર બહુ નજર રાખવી, બગડે નહીં તેનું ખાસ ખ્યાલ રાખવો. આ લોકોએ પૈસાનું તેમજ આર્થિક સુખ સારા પ્રમાણમાં છે. એ સુખ તેઓ જે રીતે માગે છે તે રીતે મળશે નહીં. ઝડપથી પૈસાદાર થવાની કલ્પના એ ઉન્નતિનો ધ્રોહ કરવા જેવું છે. સ્થિર રીતે નિયમિતતાથી આ લોકોને દ્રવ્ય મળ્યા કરશે, એટલે એક રીતે કહીએ તો આ લોકોનું આર્થિક જીવન સુખી અને સરળ બનશે. વારસામાં તેમને દ્રવ્ય કરતાં મકાન કે જમીન પણ સારા એવા મળશે. મફતના પૈસા મેળવવામાં પ્રયત્નોમાં જો આ લોકો પડશે તો તેઓ માત્ર નાણાં જ નહીં પણ કીર્તિ પણ ગુમાવશે. પૈસાનો મોહ તેમને માટે એક અતિ લક્ષણો માર્ગ છે, એટલે તેમને ત્યાગ કરીએ છૂટકો કરવો પડશે. ક્યારેક તો આ લોકો ધનની તૃષ્ણા સતાવે છે, તે મેળવવા તેઓ પ્રયત્ન કરે છે. તેમને સફળતા મળી હોય એમ જણાય છે, પરંતુ ખરું જ્યારે તે લેવા જાય છે ત્યારે એ હાથમાં આવવાને બદલે દૂર ચાલી જતી હોય છે. જ્યારે આવું થાય ત્યારે નિરાશાનો પાર રહેતો નથી. આ બનવાનું કારણ દીર્ઘદ્રષ્ટિની ખામી અને પોતાના પરનો અતિ વિશ્વાસ આ દૂર કરવો જોઈએ. આ લોકોને અનેક અકસ્માતો અમુક વખતે કેમ કે રાહુની જો યુતિ કોઈ સાથે થતી હોય અથવા 6, 8, 12મા સ્થાને એવી કોઈ ખરાબ યુતિ થતી હોય તો અકસ્માતના પણ અમુક વખતે યોગો બનતા હોય છે. આમાં ખાસ કરીને પાણીના અકસ્માતમાં પણ એમને ખાસ સાચવવું જોઈએ. એનાથી પણ ચેતતા રહેવું જોઈએ. પડી જવું, ઈજા પામવી, વાગવું, આ બધાથી એને સાચવવું જોઈએ. વૃદ્ધાવસ્થામાં તેઓને અનેક લીલી સૂકી જોવા મળે છે. જિંદગીના કરુણ બનાવો તેમને આ જ અવસ્થામાં જોવાના મળતા હોય છે. જીવનને સુખમય બનાવવા માટે આ લોકોએ વાંચવાની તથા મનન કરવાની ટેવ વધારવી જોઈએ. એકી સાથે વધુ કામો કરવાની. એક કાર્ય સંપૂર્ણ થાય પછી જ બીજું કાર્ય હાથમાં લેવું. બધામાંથી હાથ ઘસતા રહી જશો નહીં તો ઉદાસ અને ખિન્ન બનતા કરતાં આનંદી અને ઉદાર બનવું અને કંજુસાઈ તજી દઈ હદ ઉપરાંત શ્રમ ન કરવો. જીવનને એવી રીતે જીવવું કે એનાથી લાભ મળ્યા કરે. આ લોકોનો ગુણ છે ન્યાયી છે. એ પોતે કોઈ પણ વસ્તુનો ન્યાય કરતા હોય છે. ઉદ્યમી હોય છે, શાંત અને ધીરજવાળા, માન માટે આગ્રહ સેવનારા, ક્યારેક વિચારક, સ્વતંત્રતાને ચાહનારા હોય છે. વિચાર વર્તનમાં પ્રામાણિક અને ખુલ્લા મનના, સ્પષ્ટ વક્તા હોય છે. ક્યારેક નિરાશામાં આનંદ માણનારા હોય છે અને સંકટોમાં પણ હસતું મોઢું રાખનારા હોય છે. ગુપ્ત વાત રાખવામાં આ બહુ બાહોશ હોય છે. એમના પેટમાં કોઈ વાત હોય એ બહાર જતી નથી. મિત્ર માટે તે બહુ વફાદાર, મળી ફીટવાની તમન્નાવાળા હોય છે. નિરાભિમાની, સાવધ અને મોટા મનોરથ સેવનારા હોય છે. એમના અવગુણ છે લોભી, શરમ વગરના, ક્યારેક બીજાનું અહિત કરનારા, સ્વાર્થી, માન ભૂખ્યા, પોતાના કાર્યમાં પૂરા પાવરદત્ત. આ લોકો શંકાશીલ અને નિરાશાથી પીડાતા હોય છે. પહેલી નિષ્ફળતા તેમને માટે એટલી વિઘાતક હોય છે કે તેમના ઉત્સાહ અને શક્તિનો નાશ કરતી હોય છે. આ લોકોમાં અતિ ભૂલકણા પણ હોય છે. આમનો ભાગ્યશાળી રંગ છે ભૂરો, કાળો, ઘેરો, રાખોડી અને જાંબુડો. એમનો ભાગ્યશાળી દિવસ છે શનિવાર. એમનો ભાગ્યશાળી અંક છે 3. એમની રાશિના જે સ્વામી છે શનિદેવ, એમનો ભાગ્યશાળી અંક છે 8. તેમની ભાગ્યશાળી ધાતુ છે શીશો. આમ તો 12 મહિનામાં ગમે ત્યારે એ પોતે સફળતા મેળવે છે, પણ સૌથી સારી વધુ સફળતા તેમને એપ્રિલ મહિનો, મે મહિનો અને સપ્ટેમ્બર મહિનો. કોઈ પણ કાર્ય, શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો એપ્રિલ, મે અને સપ્ટેમ્બરમાં કરવાથી એમનું કાર્ય સફળ થાય છે. સર્વે ઈશ્વરને આધીન છે. આ એક લક્ષણ છે. આ લક્ષણ તમે જોજો.
આમાંથી જે કોઈ તમને લાગે કે ના બરોબર છે, બધાને આ એક સરખું નથી હતું. દરેકના સંસ્કાર, દરેકના જન્મ સમયના બધા ગ્રહો પણ આમાં અસર કરતા હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ.